તો શિયાળામાં સ્નાન કર્યા પછી તમારે ત્વચા ઉપર કઈ વસ્તુ લગાવવી જોઈએ એ વિષય પર આજે આપણે વાત કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શિયાળાની ઋતુ શરૂ થઈ જાય એટલે આપણે આપણી ત્વચાને કાળજી રાખવી ખૂબ જરૂરી બની પડે છે. આમ તો આપણે ત્વચાની કાળજી રાખીએ છીએ, પરંતુ સૌથી વધારે શિયાળાની આ કડકડતી ઠંડીમાં શરીરની કાળજી લેવી જરૂરી છે. કારણ કે આ ઋતુમાં આપણા વાળ પણ રફ થઈ જાય છે, આપણી ત્વચા ખૂબ સેન્સિટિવ થઈ જાય છે અને ખૂબ રૂખી સૂકી પણ થઈ જાય છે. હવે આવામાં જ્યારે આપણે સ્નાન કરીને આવીએ તો સૌથી વધારે તકલીફ પડશે. તો શિયાળામાં સ્નાન કર્યા પછી તમારે ત્વચા ઉપર કઈ વસ્તુ લગાવવી જોઈએ એ વિષય પર આજે આપણે વાત કરીશું. તો મિત્રો, ઘણા લોકો આ ઠંડા હવામાનમાં ગરમ પાણીથી સ્નાન કરવાનું પસંદ કરે છે. હવે આનાથી શું થશે કે તમારી ત્વચામાં જે કુદરતી તેલ હશે એ ખતમ થવા લાગશે. આને જ કારણે તમારી ત્વચાને સંબંધિત સમસ્યાઓ શરૂ થઈ જશે. હવે આવામાં તમારે સ્નાન કર્યા પછી તમારી ત્વચાની કાળજી રાખવી જરૂરી છે. ઠંડીના મોસમમાં નહાયા પછી ત્વચાને ભેજ અને હાઇડ્રેશન આપવા માટે અમુક ખાસ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય. ચલો જાણી લઈએ કે સ્નાન કર્યા પછી શરીર પર શું લગાવવું જોઈએ. સૌથી પહેલાં વાત કરીએ મોઇશ્ચરાઇઝરની. તો ઠંડીમાં ત્વચામાં ભેજનો અભાવ થઈ જાય અને તમારી ત્વચા ડ્રાય થવા લાગે છે. હવે આવામાં સ્નાન કર્યા પછી મોઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે. હવે આ ઋતુમાં તમે મોઇશ્ચરાઇઝર લગાવશો તો એની ત્વચા પર ઊંડી અસર પડશે. જો તમે ઈચ્છો તો શિયા બટર, કોકો બટર અથવા ગ્લિસરીન ધરાવતા મોઇશ્ચરાઇઝર લગાવી શકો. ચાલો વાત કરીએ ઓલિવ ઓઇલ અથવા નાળિયેર તેલની. મિત્રો, જો તમારી ત્વચા ખૂબ જ ડ્રાય થઈ ગઈ હોય અને સ્નાન કર્યા પછી તમે હળવા હાથે ઓલિવ ઓઇલ અથવા નારિયેળ તેલ લગાવી શકો. આનાથી તમારી ત્વચા નરમ પણ રહેશે અને હાઇડ્રેટ પણ થશે. ચાલો વાત કરીએ બોડી લોશનની. તો બોડી લોશનનો ઉપયોગ ઠંડા હવામાનમાં એક ઉત્તમ વિકલ્પ છે, જે તમને ઠંડીથી પણ બચાવશે અને તમારી ત્વચાને પણ નરમ બનાવશે. હવે આ સિવાય હાઇડ્રેટિંગ બોડી મિસ્ટ અથવા સ્પ્રે પણ તમારી ત્વચાને તાજગી આપે છે, ત્વચામાં ભેજ જાળવશે. પાણી અને હાઇલ્યુરોનિક એસિડ જેવા તત્વો હોય જે તમારી ત્વચાને ભેજ પ્રદાન કરે છે. આના સિવાય એલોવેરા જેલ. તો એલોવેરામાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને હાઇડ્રેટિંગ ગુણો છે. ત્વચાને ભેજ પ્રદાન કરવાની સાથે કોઈપણ બળતરા અથવા ખંજવાળને પણ શાંત કરવામાં તમારી મદદ કરશે. જો ઠંડીમાં સ્નાન કર્યા પછી તમને ત્વચા ઉપર ખંજવાળ અથવા બળતરા શરૂ થઈ જાય તો તમારે એલોવેરા જેલનો ઉપયોગ કરવો જોઈએ. હવે આના સિવાય વાત કરીએ ફેશિયલ ઓઇલ. તો ઠંડા હવામાનમાં ચહેરા અને શરીરની ત્વચાની કાળજી લેવી જરૂરી છે. હવે આને માટે તમે વિટામિન ઈ અથવા જોજોબા તેલથી હળવું મસાજ કરી શકો. આનાથી શું થશે? તમારી ચહેરાની ત્વચા પણ મોઇશ્ચરાઇઝ રહેશે. તો મિત્રો, આટલા વિકલ્પો છે જે તમે શિયાળાની આ ઠંડીમાં સ્નાન કર્યા પછી ત્વચા ઉપર એપ્લાય કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.